રાધા રાધા. આજના વિશેષ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે છે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ તાજેતરના સત્સંગનો સાર. હા, જે ગુજરાતીTV.com પર 30 ઓક્ટોબર 2025ના રોજ પ્રસારિત થયો હતો. અને એનું સરસ સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યો છે. આ સત્સંગ મૂળ તો પ્રશ્નોત્તરી જેવો છે, ખરું ને? જ્યાં લોકો પોતાની મૂંઝવણો લઈને આવે છે. બરાબર. જીવન અને સાધના વિશેના પ્રશ્નો. હા, તો આપણો હેતુ એ છે કે મહારાજજીના જવાબોમાંથી જે વ્યવહારુ જ્ઞાન મળે છે, ભક્તિ છે, કર્તવ્ય છે, મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો, આધ્યાત્મિક રસ્તા પર કેમ ચાલવું, એ બધું સમજવાનું. હા, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. રોજબરોજના જીવનમાં કામ લાગે એવી સમજ. બિલકુલ. અને આ પ્રશ્નોત્તરી શૈલીની મજા જે છે કે સીધા લોકોના મનની વાત આવે છે, એમની સમસ્યાઓ. સાચી વાત. અને મહારાજજી જે રીતે શાસ્ત્રોની ગહન વાતોને અત્યારના સમય સાથે જોડીને સમજાવે છે, એ ખરેખર અદ્ભુત છે, ખૂબ જ પ્રાસંગિક. તો ચાલો સીધા જ આવીએ મુખ્ય મુદ્દાઓ પર. પહેલો વિષય લઈએ ભક્તિ, નમ્રતા અને શ્રદ્ધા. એક પ્રશ્ન હતો વિજયસિંહજીનો અમેરિકાથી. હા, પેલો પગે લાગવાવાળો. હા, કે શું કોઈના પગે લાગવાથી આપણું પુણ્ય નાશ પામે? મહારાજજીએ બહુ સરસ જવાબ આપ્યો આનો. એમણે બહુ સ્પષ્ટતા કરી એમાં. એમણે કહ્યું કે જુઓ, જો આપણા મનમાં એમ હોય કે લોકો મને પગે લાગે, મતલબ આપણે મોટા છીએ એવી ભાવના હોય, હા, અહંકાર હોય તો આપણું ભજન, આપણું પુણ્ય એ ઓછું થાય છે. પણ જો કોઈ શ્રદ્ધાથી નમે અને આપણી એવી ઈચ્છા ન હોય અને આપણે એમના નમતા પહેલા જ મનમાં એમનામાં રહેલા ભગવાનને પ્રણામ કરી લઈએ, તો કોઈ દોષ નથી. મુખ્ય વાત છે અહંકાર છોડવાની અને બધામાં ભગવાન જોવાની. બરાબર. એટલે ક્રિયા નહીં પણ ભાવ મહત્વનો છે. બિલકુલ. સાચી નમ્રતા તો અહંકાર ન હોય ત્યાં જ આવે. મહારાજજીએ જ કહેવા માંગે છે કે ભક્તિ એ કંઈ બહારનો દેખાડો નથી, એ તો અંદરની સ્થિતિ છે. અહંકાર જાય અને બધામાં ઈશ્વર દેખાય, એ જ સાચી ભક્તિ. કે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શ્રદ્ધા ડગમગી જાય છે, ભગવાન પર શંકા થાય કે મારી સાથે જ કેમ આવું? હા, આ બહુ કોમન પ્રશ્ન છે. ઘણાને થતું હોય છે. તો આ સ્થિતિમાં શું કરવું? મહારાજજીએ આનું કારણ શું ગણાવ્યું? એમણે રજોગુણ અને તમોગુણનો પ્રભાવ કયો. અચ્છા. કે આ ગુણો મનને આમ તેમ દોડાવે, વિચલિત કરે. અને ઉપાય તરીકે સૌથી વધુ ભાર મૂક્યો નામજપ પર. નિરંતર નામજપ. હા, એમણે કહ્યું કે નામજપથી સાત્વિક વૃત્તિ વધે, મન શાંત થાય અને પછી સમાધાન પણ દેખાવા માંડે. અને એમણે એ પણ યાદ અપાવ્યું કે જીવન તો સંઘર્ષમય છે જ, સુખ દુઃખ આવવાના જ છે. હા, એ તો રહેવાનું જ છે. એને સ્વીકારવું પડે. અને એનો સામનો આધ્યાત્મિક બળથી જ થઈ શકે, જેના માટે પેલું સાત્વિક ભોજન અને કુસંગનો ત્યાગ પણ એટલો જ જરૂરી છે. બરાબર. અહીંયા જુઓ, ગુણોની વાત કેટલી સરસ રીતે સમજાવી. સત્વ, રજસ, તમસ. રજસ તમસ આપણને બેચેન કરે, ગુસ્સો અપાવે, શંકા કરાવે. સ્વીકારીને અંદરથી મજબૂત બનવું, એ જ નામજપથી મળે છે. સરસ. હવે આગળ વાત કરીએ કર્મ, સેવા અને અનાસક્તિની. ભુવનચંદ્રજીનો ગાઝિયાબાદથી પ્રશ્ન હતો કે હું લોકોની મદદ કરું, પણ બદલામાં એ લોકો જ અપમાન કરે કે દુઃખ આપે, ત્યારે મન બહુ દુઃખી થઈ જાય છે. આનું શું કરવું? આ પણ ઘણાનો અનુભવ છે. હા, તો મહારાજજી આનો બહુ સીધો રસ્તો બતાવ્યો. એમણે કહ્યું કે સેવા કરતી વખતે વ્યક્તિને ન જુઓ, એનામાં રહેલા પરમાત્માને જુઓ. હા, ભાવ બદલી નાખવાનો. બરાબર. અને જે પણ સારું કામ કરો એ ભગવાનને સોંપી દો. બદલામાં કોઈ આભાર કે વખાણની અપેક્ષા જ નહીં રાખવાની. એ જ આકાંક્ષા દુઃખનું મૂળ છે, એમ કહ્યું એમણે. નેકી કર દરિયા મેં ડાલ, બસ. હા, આ તો પેલું ગીતામાં કહ્યું છે ને, નિષ્કામ કર્મયોગ. બસ એ જ વાત છે અહીંયા. ફળની ચિંતા કર્યા વગર પોતાનું કામ કરવાનું. હા. જ્યારે આપણે પરિણામની અપેક્ષા નથી રાખતા, ત્યારે લોકો શું કહે છે, શું કરે છે, એનાથી આપણને ફરક નથી પડતો. એનાથી જ સાચી માનસિક શાંતિ મળે. કારણ કે પરિણામ તો આપણા હાથમાં છે નહીં. આપણો ભાવ અને આપણું કર્મ જ આપણા હાથમાં છે. અને આ વાત પેલી અહંકાર છોડવાની વાત સાથે જોડાયેલી છે, નહીં? બિલકુલ જોડાયેલી જ છે. આવો જ એક ભાવ આચલજીના પ્રશ્નમાં હતો. જે લોકો આપણને ખોટા સમજે કે કદાચ દુઃખ પહોંચાડે, એમની સાથે કેવો વ્યવહાર રાખવો, લોકો શું વિચારે એનાથી પરેશાન થઈ જ જવાય. એ તો સ્વાભાવિક છે, થઈ જ જવાય. હા. પણ મહારાજજીનો દૃષ્ટિકોણ અહીં પણ જુઓ, ખૂબ સ્પષ્ટ હતો. એમણે કહ્યું કે લોકો શું વિચારે છે, શું કહે છે, એનાથી જરાય ચિંતા કરવાની જરૂર નથી.
ધ્યાન પોતાના પર રાખવાનું. બરાબર. આપણું ધ્યાન ખાલી આપણા ધર્મ પર, આપણા કર્તવ્ય પર હોવું જોઈએ. આપણે એટલું જ જોવાનું કે આપણું વર્તન ભગવાન અને શાસ્ત્રોની વિરુદ્ધ તો નથી ને. સાચી વાત. લોકોના વખાણ કે નિંદાથી કંઈ ફેર પડતો નથી. અને આ માટે જે સહનશક્તિ જોઈએ, જે આત્મબળ જોઈએ, એ અધ્યાત્મથી જ આવે. અત્યારના સમયમાં ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત કેટલી લાગુ પડે છે નહીં. આપણે સતત બીજા શું કહેશે, શું વિચારશે એનાથી ઘેરાયેલા રહીએ છીએ. ખરેખર. મહારાજજી આપણને અંદરથી મજબૂત બનવાનું કહે છે, પોતાના સિદ્ધાંતો પર ટકી રહેવાનું. સ્વાર્થ હોય ને તો આપણે જલ્દી રિએક્ટ કરીએ, પણ પેલો પરમાર્થનો ભાવ, સેવાનો ભાવ હોય, જેની વાત આપણે કરી, તો દિલ મોટું થાય, સહનશીલતા વધે, બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને આજે સહનશીલતા અને પોતાના કર્તવ્ય પર અડગ રહેવાની વાત કરી, એ જ મુદ્દો વિનોદકુમારજીના પ્રશ્નમાં હતો. એ જીવનના એવા તબક્કે હતા કે મન શાંતિ ઈચ્છતું હતું, નિવૃત્તિ જેવો. હા, અટકવાની ઈચ્છા. હા, પણ કુટુંબની જવાબદારી, એમની ઈચ્છાઓ એમને વ્યસ્ત રાખવા માંગતી હતી. તો આ બેલેન્સ કેવી રીતે કરવું? આ પણ અઘરો પ્રશ્ન છે ઘણા માટે. તો મહારાજજીએ શું કહ્યું? એમણે એમ કીધું કે જુઓ, જો તમારું કામ, તમારું કર્તવ્ય ધર્મ પ્રમાણે હોય ને, હા, ધર્મયુક્ત હોય તો. હા, જેનાથી પરિવારનું પોષણ થતું હોય, સમાજને કંઈક ફાયદો થતો હોય, તો એ કરવું જ જોઈએ. એને છોડવાની જરૂર નથી. બરાબર. પણ સાથે સાથે નામ જપ ચાલુ રાખવાનો, નિરંતર. એટલે અધ્યાત્મ પણ સચવાય અને કર્તવ્ય પણ. હા, એમણે પેલા 4 પુરુષાર્થની વાત કરી: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અને કહ્યું કે ધર્મ પાયામાં છે. ધર્મથી જ ધન કમાવાનું, પછી એનો સદુપયોગ. હા, બહુ જ પ્રેક્ટિકલ રસ્તો બતાવ્યો. ઘણા લોકો શું માને કે અધ્યાત્મ એટલે બધું છોડી દેવાનું, પણ મહારાજજી સ્પષ્ટ કહે છે કે ધર્મ પ્રમાણેનું કર્તવ્ય કરવું એ પણ ભગવાનની સેવા જ છે. અને પેલા 4 પુરુષાર્થનો ક્રમ એ જ સમજાવે છે કે જીવનને સંપૂર્ણ રીતે જીવવાનું છે. ધર્મના આધારે રહીને જરૂરિયાતો પૂરી કરવાની અને છેલ્લે મોક્ષ તરફ જવાનું. અહીંયા કર્તવ્ય અને ભક્તિ વચ્ચે સંઘર્ષ નથી, પણ સુમેળ છે. હવે એક બહુ ગંભીર અને વ્યવહારુ ધર્મ સંકટની વાત આવી. ન્યાયાધીશ પ્રશાંત કૌશિકજી તરફથી. હા, પેલો ન્યાયાધીશનો પ્રશ્ન. એમણે પૂછ્યું કે ગુનેગારને સજા આપતી વખતે એના નિર્દોષ પરિવાર માટે દયા આવે તો એ યોગ્ય છે? એ ભાવનાથી પ્રભાવિત થવું જોઈએ? આ બહુ મોટો દ્વિધાનો પ્રશ્ન છે. મહારાજજીનો જવાબ બહુ સ્પષ્ટ હતો, કદાચ કઠોર પણ લાગે. એમણે કહ્યું કે ન્યાયના આસન પર બેઠા હોઈએ ત્યારે કર્તવ્ય સૌથી ઉપર, ભાવુકતા નહીં. બરાબર. ગુનેગારે ગુનો કરતી વખતે એના પરિવારનો વિચાર નહોતો કર્યો. દંડ તો અપરાધીના શુદ્ધિકરણ માટે અને સમાજની વ્યવસ્થા માટે જરૂરી છે. એમણે ભગવાનની ન્યાય વ્યવસ્થાનો દાખલો પણ આપ્યો. હા, કે ભગવાન પરમ કૃપાળુ છે, છતાં કર્મોનું ફળ તો આપે જ છે. આ વ્યક્તિગત લાગણી અને પદની જવાબદારી વચ્ચેનો સંઘર્ષ છે. ન્યાયમાં દયાનું સ્થાન હોય, પણ એ ન્યાયના સિદ્ધાંતોના ભોગે નહીં. મહારાજજી અહીં કર્મના સિદ્ધાંત પર ભાર મૂકી રહ્યા છે. જે કર્યું છે એનું ફળ ભોગવવું પડે, અને એ થાય એ જોવું ન્યાયાધીશનું કર્તવ્ય છે. અહીં આ ભાવુકતાને સ્થાન નથી. આપણે કર્મ અને કર્તવ્યની ઘણી વાત કરી, પણ એની પાછળ જે ઊંડા આધ્યાત્મિક સત્યો છે એ સમજવા પણ જરૂરી છે. નેપાળથી રીતેશજીનો પ્રશ્ન હતો. હા. કે શું નિરાકાર બ્રહ્મ અને સાકાર શ્રી કૃષ્ણ એ એક જ છે? ગહન પ્રશ્ન. મહારાજજીએ આનો જવાબ ભાવના પર આધારિત કહ્યો. એમણે કહ્યું કે તત્વ તો એક જ છે, પણ જેવી ભાવના રાખો એવો અનુભવ થાય. જે નિરાકારને ભજે એને બ્રહ્મ રૂપે, અને જે સાકારને ભજે એને ઈષ્ટદેવ રૂપે. હા, જેમ કે શ્રી કૃષ્ણ. પેલું કંસના રંગમંચનું ઉદાહરણ આપ્યું ને, કે એક જ કૃષ્ણ હતા, પણ ત્યાં જેટલા લોકો હતા બધાને પોતપોતાની ભાવના પ્રમાણે અલગ અલગ દેખાયા. જાકી રહી ભાવના જેસી, પ્રભુ મુહત દેખી તિનતેસી. બરાબર. ભગવાનનું સ્વરૂપ ભક્તની ભાવના પર છે. આનાથી આપણને જુદી જુદી ઉપાસના પદ્ધતિઓ માટે આદર જન્મે. મૂળ તત્વ એક, રૂપ અનેક. પછી લીલાકરણજીએ ગીતાના 2 શ્લોકો વચ્ચે જે દેખીતો વિરોધાભાસ લાગે એની વાત કરી. હા, પેલું સર્વભૂતો મારામાં છે, હું તેમનામાં નથી, અને વાસુદેવઃ સર્વમ. હા, આ કેવી રીતે સમજવું? મહારાજજી આનો જવાબ બહુ જ સરળ રીતે આપ્યો. પેલું બરફ અને પાણીનું ઉદાહરણ. હા, એ બહુ સરસ હતું. કે જેમ બરફ એ પાણી જ છે, પાણીથી અલગ નથી.
એટલે પાણીને બરફમાં પ્રવેશ કરવાની જરૂર નથી. એમ જ આખું જગત પંચમહાભૂત, મન, બુદ્ધિ, આત્મા બધું જ ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન જ આ બધું બન્યા છે. એટલે ભગવાન કોઈનામાં પ્રવેશ કરે એ પ્રશ્ન જ નથી આવતો, કારણ કે એમના સિવાય બીજું કંઈ છે જ નહીં. બરાબર. વાસુદેવઃ સર્વમ એ જ છેલ્લું સત્ય છે. અદ્ભુત. આટલી જટિલ અદ્વૈત ફિલોસોફીને આટલી સરળતાથી સમજાવી એ જ મહારાજજીની ખાસિયત છે. શબ્દોના ભેદમાં પડ્યા વગર મૂળ એકતાની વાત સમજાવી દીધી. બીજું કંઈ છે જ નહીં, બસ એ જ સમજવાનું છે. પછી પ્રશ્ન આવ્યો ગુરુ વિશે. અજીતજીએ પૂછ્યું કે ગુરુ કોને માનવા? મહારાજજીએ શું કહ્યું? કે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે, જ્ઞાનનો પ્રકાશ આપે અને પરમાત્મા સાથે એકતાનો અનુભવ કરાવે એ જ સાચા ગુરુ. ગુરુ એ ખાલી શરીર નથી. ના, એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે. જે ગુરુને ખાલી માણસ સમજે એનું કલ્યાણ થવું મુશ્કેલ છે. ગુરુ માટે પરમાત્મા બુદ્ધિ હોવી જરૂરી છે. અને આ ચર્ચા આપણને લાવે છે આર્યનસિંહજીના પ્રશ્ન પર, મોહ અને આસક્તિ વિશે. હા, પેલો સ્વાર્થી દુનિયાવાળો પ્રશ્ન. હા, કે આ સ્વાર્થી દુનિયા અને પરિવારમાં મોહથી કેવી રીતે બચવું બધું ખબર છે, પણ મનમાં ઉદાસીનતા કે વૈરાગ્ય કેમ નથી આવતો? આ બહુ ઊંડો પ્રશ્ન છે. મહારાજજીએ કહ્યું કે આ જ તો માયા છે, માયાનું પ્રબળ સ્વરૂપ. એમણે પેલું વૃદ્ધ પિતાનું ઉદાહરણ આપ્યું હતું ને. હા, કે દીકરો કેટલો હેરાન કરે, અપમાન કરે, છતાં પિતા એનો મોહ છોડી શકતા નથી. હૃદયસ્પર્શી હતું એ. આ મોહ એટલો જોરાવર છે કે બુદ્ધિ બધું જાણતી હોય પણ ચિત્ત તો ફસાયેલું જ રહે. તો આમાંથી છૂટવાનો ઉપાય શું? એક જ ઉપાય, અને અચૂક ઉપાય, ભગવાનનું ભજન. બસ, બીજું કોઈ સાધન નથી. એટલે આ માયાની પકડ કેટલી મજબૂત છે એ દેખાય છે. બુદ્ધિ ભલે કહે કે આ ખોટું છે, દુઃખ આપનારું છે, પણ દિલ છોડવા તૈયાર નથી. એટલે મહારાજજીની વાત ફરી ત્યાં જ આવે છે કે ખાલી બુદ્ધિથી સમજવું પૂરતું નથી. આ મોહના બંધનને કાપવા માટે ભજનની શક્તિ જોઈએ. ભગવાન સાથે સતત જોડાયેલા રહેવાની નામજપની શક્તિ જોઈએ. તર્ક કામ નથી કરતો અહીંયા, શ્રદ્ધા અને અભ્યાસ જ જોઈએ. હવે છેલ્લે સાધનાના કેટલાક વ્યવહારુ પાસાઓ જોઈ લઈએ. ભાવના શર્માજીનો પ્રશ્ન હતો કે ગુરુ દીક્ષા લીધા પછી ગૃહસ્થ સ્ત્રીઓ જે વ્રત કરે છે, જેમ કે કરવા ચોથ, હા, એ બધા, તે છોડીને ફક્ત મુખ્ય ઉપાસના એટલે શ્રીજીની ઉપાસના કરવી યોગ્ય છે? મહારાજજીએ કહ્યું કે હા, જે દીક્ષિત છે એમના માટે મુખ્ય ઈષ્ટની ઉપાસના જ બધું છે. એમાં જ બધું આવી જાય. હા, બીજા દેવી દેવતાઓની પૂજા, વ્રત બધું એમાં સમાઈ જાય છે. પછી અમેરિકાથી વૈભવ સક્સેનાજીનો પ્રશ્ન હતો કે બહુ જ બિઝી લાઈફ છે, ભક્તિ કેવી રીતે મજબૂત કરવી? ટાઈમ જ નથી મળતો. આ તો મોટાભાગના લોકોની સમસ્યા છે. મહારાજજીનો જવાબ બહુ જ સરળ અને પ્રોત્સાહન આપેવો હતો. એમણે કહ્યું, નિરંતર નામ જપ કરો. બસ. હા, જ્યારે સમય મળે, જ્યાં હો ત્યાં, મનમાં ને મનમાં કે કાઉન્ટર પર, કોઈ ખાસ વિધિની જરૂર નથી. એ જ રીતે રૂપેશજીએ ઓફિસ જતી વખતે પવિત્રતા અને માળાના નિયમોનું પૂછ્યું. મહારાજજીએ ભેદ સ્પષ્ટ કર્યો. ગુરુ મંત્રનો જપ શુદ્ધ થઈને, સ્નાન કરીને, સવારે કે રાત્રે શાંતિથી કરવો, પણ ભગવાનનું નામ જેમ કે રાધા રાધા, સીતારામ, હા, શિવ શિવ, એ લેવા માટે કોઈ નિયમ નથી. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે હાલતમાં લઈ શકાય. અને પોતાનું કામ ઈમાનદારીથી કરવું, ભગવાનને સમર્પિત કરવું, એ પણ ભક્તિ જ છે. આ જવાબોમાં મહારાજજીની વ્યવહારુતા દેખાય છે. એમને ખબર છે કે આજના સમયમાં બધા માટે કડક નિયમો પાળવા સહેલા નથી. બરાબર. એટલે એમણે નામ જપ જેવી એકદમ સહેલી સાધના પર ભાર મૂક્યો, જે કોઈ પણ માણસ ગમે તેવી સ્થિતિમાં હોય અપનાવી શકે. આ જ એમની કૃપા છે, રસ્તો સહેલો બનાવી આપવો. અને એક છેલ્લી સ્પષ્ટતા એમણે કરી હતી, પેલી મૂર્તિ વિશે. હા, જીવિત ગુરુની મૂર્તિ. હા, કે જીવિત ગુરુ કે મહાપુરુષની મૂર્તિ બનાવીને પૂજા ન કરવી જોઈએ. જ્યાં સુધી એ શરીરમાં છે ત્યાં સુધી ચિત્ર રાખી શકાય, પણ મૂર્તિ પૂજા તો એમના શરીર છોડ્યા પછી જ શાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે. હા, આ પણ એક મહત્વની શાસ્ત્રીય મર્યાદા છે જેનું ધ્યાન રાખવું જોઈએ. તો આ આખી ચર્ચામાંથી આપણે મુખ્ય શું શીખ્યા? ટૂંકમાં કહીએ તો પહેલું તો નામ જપ, સર્વોપરી, સહેલું અને શક્તિશાળી સાધન. બીજું, ફળની આશા વગર
નિષ્કામ ભાવે કર્મ અને સેવા. ત્રીજું, અહંકાર છોડીને બધામાં ભગવાન જોવા. ચોથું, લોકો શું કહે છે એનાથી પર રહીને પોતાના ધર્મ અને કર્તવ્ય પર મક્કમ રહેવું. પાંચમું, માયા અને મોહને ઓળખવા અને ફક્ત ભજનથી જ એનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. છઠ્ઠું, ગુરુ તત્વને સાચા અર્થમાં સમજવું. એ વ્યક્તિ નથી, પરમાત્મા છે. અને સાતમું, જીવનના સંઘર્ષોને સ્વીકારીને આધ્યાત્મિક બળથી એનો સામનો કરવો. બરાબર. અને આ બધા મુદ્દાઓ અલગ નથી. ના, બિલકુલ નહીં. એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, નામ જપથી મન શુદ્ધ થાય. શુદ્ધ મનથી નિષ્કામ કર્મ થઈ શકે. એનાથી અહંકાર ઓગળે. અને અહંકાર ઓગળે એટલે બધામાં ભગવાન દેખાય. હા, અને એનાથી મોહ તૂટે. આ એક આખી જીવન પદ્ધતિ છે જે અંદરની શાંતિ અને બહારના કર્તવ્ય પાલન વચ્ચે સુમેળ લાવે છે. આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ પ્રશ્ન એ થાય કે આપણા શ્રોતાઓ આ બધી વાતને પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારે? કુટુંબમાં, નોકરી ધંધામાં, સમાજમાં. મને લાગે છે કે સૌથી અગત્યનો સંદેશ એ છે કે શરૂઆત નાની હોઈ શકે છે. એવું જરૂરી નથી કે એકદમ બધું બદલી નાખવું. હા. પરિસ્થિતિ ગમે તેટલી અઘરી લાગે કે સમય ઓછો લાગે, પણ દિવસમાં થોડી મિનિટો, 5-10 મિનિટ પણ નિષ્ઠાથી નામજપ કરવો અથવા કોઈ એક નાનું સેવા કાર્ય, કોઈની મદદ શુદ્ધ ભાવથી કરવી. અપેક્ષા રાખ્યા વગર. હા, અપેક્ષા વગર. આ નાનો પ્રયાસ પણ ધીમે ધીમે મોટો ફેરફાર લાવી શકે છે. એનાથી મનને શાંતિ મળશે, નિર્ણયો લેવામાં સ્પષ્ટતા આવશે, સંબંધો પણ સુધરશે. મુખ્ય વાત છે શ્રદ્ધા રાખીને શરૂ કરવું. અને આજના આ મંથનના અંતે એક વિચાર મૂકીએ સૌ માટે. મહારાજજીએ કહ્યું કે આપણને ખબર છે કે મોહ અને આસક્તિ દુઃખ આપે છે, પણ એ છૂટતે નથી, અને ઉપાય ફક્ત ભજન છે. તો આપણા સૌ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણી દુનિયાની જવાબદારીઓ નિભાવતા રહીને પણ ભજન તરફનું એવું કયું એક નાનું પણ સતત અને નિષ્ઠાપૂર્વકનું પગલું છે જે આપણે આજથી, અત્યારથી જ લઈ શકીએ? શું એ 5 મિનિટ એકાંતમાં બેસીને નામજપ હોઈ શકે? હા, કે પછી કોઈ જરૂરિયાતમંદ માટે અપેક્ષા વગરનો દયાનો ભાવ? ખરેખર આ વિચારવા જેવું છે. આ ઊંડાણભરી ચર્ચાનો આધાર હતો શ્રી પ્રેમાનંદજી મહારાજનો તારીખ 30-10-2025નો સત્સંગ, જે આપ gujaratitv.com પર જોઈ શકો છો. અને આ સત્સંગનું સુંદર સંકલન અને પ્રસ્તુતિ સેવક માધવ જસાપારા દ્વારા કરવામાં આવી છે. હા, એમનો ખૂબ ખૂબ આભાર. gujaratitv.com ચેનલ અને સેવક માધવ જસાપારા તરફથી સૌને એ જ સંદેશ છે કે ધર્મ, ભક્તિ અને સત્સંગના માર્ગે આપણે સૌ આગળ વધતા રહીએ અને જીવનને સાર્થક બનાવીએ. જો આપને આ ચર્ચા ઉપયોગી લાગી હોય, પ્રેરણા મળી હોય, તો gujaratitv.comના આ મૂળ વિડીયોને જરૂરથી લાઇક કરજો. હા, અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરજો. અને ભવિષ્યમાં આવા વધુ માર્ગદર્શન માટે gujaratitv.com ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા પોતાના વિચારો, તમારા અનુભવો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા, અમને જાણવા ગમશે. રાધા 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 રાધા.